લાલગેટ ઉધના અને ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ. લાલગેટ પોલીસે કરી ચોરીના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી આરોપીને જેલના સળિયા ગણાતો કરી દીધો છે. સુરત પોલીસ કમિશનર વાબાંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એચ.જે. સોલંકીની ટીમ પીએસઆઈ એચ.એ. અંસારી સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે પીસી યુવરાજસિંહ, દિલીપભાઈ અને નીતિન કુમાર તથા રાહુલ કુમારને મળેલી બાતમીના આધારે લાલગેટ, ઉધના તથા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રેડા ચોર એવા નાનપુરામાં ફૂટપાથ પર રહેતો શાહિદ ઉર્ફે સાહિદ અખ્તર ઉર્ફે સઈદુ ઉર્ફે મામુ રિયાઝ અંસારીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા 3 મોંઘા તાટ મોબાઈલ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.